ગૌતમ ગંભીરના નવા કોચ બનવાની સાથે જ ટીમ ઇન્ડિયાએ ઇન્ડિયા વર્સિસ શ્રીલંકાની 3 મેચની જે T20 સિરીઝ હતી એ તો જીતી લીધી, પણ એક અનોખા ટ્વિસ્ટ સાથે. શું થયો ટ્વિસ્ટ જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ધીરાજ અને ઇન્ડિયા વર્સિસ શ્રીલંકાની T20 સિરીઝ ચાલી રહી હતી અને જે સિરીઝ ભારતે 3-0 થી જીતી લીધી છે. એટલે પહેલી 2 મેચમાં તો આમ જોવા જઈએ તો વધારે તકલીફ નથી પડી, પણ ગઈકાલે જે આ સિરીઝની ત્રીજી અને આખરી T20 મેચ હતી એમાં ભારતે લો સ્કોર કર્યો અને શ્રીલંકાએ જે મુજબ સરસ બોલિંગ કરી એના પરિણામમાં ભારત 137 રન બનાવી શક્યું અને શ્રીલંકા માટે જીતવા માટે બહુ વધારે મહેનત કરવી પડે એવું હતું નહીં. અને એક સમય એવું પણ હતું કે શ્રીલંકા છે એ આસાનીથી જીતી જશે, પણ પછી ગૌતમ ગંભીર અને T20માં નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે જે મુજબનો જાદુ ચલાવ્યો છે, એટલે છેલ્લી 2 ઓવરમાં ખાલી 9 રન કરવાની જરૂર હતી, 12 બોલ બાકી હતા. ત્યારે સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરે એક નવો જ કિમિયો અજમાવ્યો. ત્યારે બોલિંગમાં ઉતર્યા રિંકુ સિંઘને અને રિંકુ સિંઘે જે જબરદસ્ત બોલિંગ કરી છે, 2 વિકેટ પણ ચટકી, માત્ર 3 રન આપ્યા અને એના પછી ફાઇનલ ઓવર આવી. હવે 6 બોલમાં 6 રન કરવાના હતા અને ત્યારે મોહમ્મદ સિરાજની 1 ઓવર બાકી હતી. તેમ છતાં પણ સૂર્યકુમારે એક નવો જ દાવ અજમાવ્યો. પોતે બોલિંગ કરવા માટે ઉતર્યા. એટલે જે પહેલીવાર મેચ જોતા હશે એમને તો એવું લાગશે ભાઈ સૂર્યકુમાર યાદવ આ સમયે બોલિંગ કરવા કેમ આવે છે, કંઈક ને કંઈક ગડબડ છે, આસાનીથી જીતી જશે. પણ ત્યાં એમણે પોતાની બોલિંગનો જાદુ પણ ફેરવ્યો અને એ મેચ સુપર ઓવરમાં ગઈ. સુપર ઓવરમાં પણ સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલ પર ચોકો લગાવ્યો અને ટીમ ઇન્ડિયાને આ મેચ અને સિરીઝ 3-0 થી સ્વાઇપ કરી. એટલે આખી સિરીઝમાં જોવા મળ્યું કે જેટલા પણ બેટ્સમેન છે, ચાહે રિયાન પરાગ હોય, રિંકુ સિંઘ હોય કે સૂર્યકુમાર યાદવ, એ બધાએ બેટિંગ તો કરી છે, પણ એની સાથે સાથે બોલિંગમાં પણ હાથ અજમાવ્યો છે અને જે પ્રેક્ટિસમાં પણ ક્યાંક ને ક્યાંક દેખાતું હતું. એટલે ગૌતમ ગંભીરના વડપણ હેઠળ આ નવું ટીમ ઇન્ડિયા જે આવ્યું છે માત્ર બેટિંગ નહીં પણ બધા જ જેટલા પણ ડિપાર્ટમેન્ટમાં છે એમાં કામ કરતું જોવા મળશે. તો આ નવો બદલાવ તમને કેવો લાગ્યો? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.